શ્રી મોક્ષમાં પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિશ્ચયવાસીની જે ભૂલ છે, એની જે ભૂલો થાય છે એ ભૂલો સંબંધી ચર્ચા કરી છે અને એનું અહીંયા નિરાકરણ બહુ તર્કથી નિરાકરણ કર્યું છે. એમાં સૌથી પહેલા થોડી એક સાવધાની અર્થે એક ઓર વિશેષ વાત કરવી છે કે જે આ નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી અને ઉભયાભાસી જે આ દોષ કયા, ભૂલ કહી, એ મુખ્ય રૂપથી શ્રદ્ધાજનિત દોષ છે, આચરણજનિત દોષ નથી. નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ આદિ જે દોષ છે, ફરીથી કહું છું કે એ શ્રદ્ધાજનિત દોષ છે, આચરણજનિત દોષ નથી. આપણે પ્રાય આ દોષ આચરણમાં શોધીએ છીએ. એને લઈને બહુ વિસંગતિઓ થવા લાગી છે. બહુ માર્મિક વાત છે. આ શ્રદ્ધાની ભૂલ છે, આ શ્રદ્ધાનો દોષ છે અને આપણે આ દોષ ક્યાં શોધીએ છીએ? આચરણમાં શોધીએ છીએ. કોઈ જીવ એના જીવનમાં કોઈ સંસારનો પાઠી હોય, સંસારનો સ્વાધ્યાયી હોય અને જો એને આપણે કોઈ દુકાનદારીમાં કે કોઈ ભોગ પ્રવૃત્તિમાં જોઈ લઈએ તો આપણે એને નિશ્ચયાભાસી જાહેર કરી દઈએ. સાંભળજો એક વાત. અને કોઈ જીવ સવારથી મંદિરમાં આવે, પ્રક્ષાલ કરે, પૂજા પાઠ કરે, સ્વાધ્યાય કરે તો આપણે એને વ્યવહારાભાસી જાહેર કરી દઈએ. એટલે આજે નિશ્ચયાભાસી ને વ્યવહારાભાસી આદિ આપણે એની પ્રવૃત્તિમાં શોધીએ છીએ. યદ્યપિ કોઈ પ્રવૃત્તિમાં આ તો આચરણનો દોષ છે જ. આ મેઇન વાત કહેવી છે. એનાથી વધારે ચિંતાજનક વાત તો એ છે, સાંભળી કે કોઈ સમયસારનો અભ્યાસ કરે તો આપણે એને નિશ્ચયાભાસી કહી દઈએ છીએ. અને કોઈ કરણાની યોગ, કોઈ ઘુમટસાર અર્થાત કોઈ આ છે ને બધા આચરણ ગ્રંથો, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય આદિ આચરણ ગ્રંથનો કોઈ અભ્યાસ કરતું જોવા મળે તો આપણે એને વ્યવહારાભાસી કહી દઈએ છીએ. ખરેખર તો એ એક પ્રકારથી જીનવાણીનું અપમાન છે. અને પછી કોઈ બધા ગ્રંથોનો અભ્યાસ કરે, બધાનો યોગનો, તો ઉભયાભાસી. ખ્યાલ હું જે જ્યાંથી કહેવા માંગુ છું, જીનવાણીનું બહુ મોટું અપમાન છે એ તો છે જ, પરંતુ એ માનવાના કારણે જીનવાણીથી એના અભ્યાસથી વંચિત રહે છે. પછી અડે જ નહીં, આચરણના ગ્રંથને અડે જ નહીં, ફેલાવે કે નહીં. અને પેલો આચરણનો જે એકાંતવાળો જીવ અધ્યાત્મ ગ્રંથોને અડે જ નહીં. સરવાળે તો ભૂલ ક્યાં જોઈએ? આ તો અભિપ્રાયની ભૂલ છે, માન્યતાની ભૂલ છે. શું પ્રોબ્લેમ આવશે જો આમ માને તો? અગર જો સમયસાર આદિ, પ્રવચનસાર આદિ ગ્રંથો વાંચવાવાળો જીવ અગર જો નિશ્ચયાભાસી હોય તો પછી એના રચનાર જે આચાર્ય છે એને શું કહેવું? હેલા એની જે રચના કરી છે એવા આચાર્ય કુંકુમદેવ, અમરચંદ્રદેવ ટીકાકાર, એમને પછી શું કહેશો? નિશ્ચયાભાસી કહેશો? અને જે ઘુમટસાર આદિ, રત્નગઢ સાવકાચાર આદિ ગ્રંથોની જે આચાર્યોએ રચના કરી છે એ આચાર્યોને કયા ખાતા મળે છે? એટલે જે હું આ ચાલતી પરિસ્થિતિ છે જેને લઈને ઘોષણાઓ થતી હોય છે, આ
અથવા જેને જોઈને જે ચીજથી જોઈને આપણે ફટાફટ સર્ટિફિકેટ આપણે આપી દઈએ છીએ, તો એને લઈને પોતાનું બી અહિત થાય છે. એને ખ્યાલ નથી આ શું છે, આ ભૂલ શું છે. એ રીતે અહીંયા કહ્યું છે. ઓર ઘણી બધી બાબતો છે. કોઈ એમ કહે કે કોઈ નિશ્ચયાવાસી, કોઈ અર્થાત તો કોઈ સમયસારાદી ગ્રંથ વાંચીને નિશ્ચયાવાસી થઈ જશે, અર્થાત તો સ્વચ્છંદી થઈ જશે. આ બહુ ચાલે છે. સાંભળજો, બહુ મોટી વાત છે. કોઈને એવું લાગે કે જો સમયસારાદી ગ્રંથ વાંચ કરીએ તો સ્વચ્છંદી જ થઈ જવાય, તો એની ભૂલ છે. અરે કોઈ સ્વચ્છંદીપણું પણ અભિપ્રાયની ભૂલ છે. કોઈ પ્રવૃત્તિનું નામ સ્વચ્છંદપણું અને કોઈ પ્રવૃત્તિનું નામ સ્વચ્છંદપણું નહીં, એમ નથી. સ્વચ્છંદીપણું પણ અભિપ્રાયની ભૂલ છે. સાંભળજો, અરે જેને પર્યાયમાં એવી યોગ્યતા છે અથવા જેને સ્વચ્છંદી થવું છે, એ તો ચારે અનુયોગો વાંચીને સ્વચ્છંદ થઈ શકે. એવું નથી કે સંદેશા વાંચીને સ્વચ્છંદ થઈ જવાય. ખ્યાલ આવ્યો કે નહીં? માની લો કે કોઈ પ્રથમાનુયોગનો ગ્રંથ વાંચે, તો પ્રથમાનુયોગનો ગ્રંથ વાંચે ને પછી જે કાઢવું હોય, જે કાઢવું હોય તો એને કાઢવું છે ને. તો ત્યાં જે આપણા આદર્શ જે મહાપુરુષો થઈ ગયા, જે પુરાણ પુરુષો છે, એમની જે કથા લખી હોય છે, તો એમનું જે લૌકિક જીવનની પણ ચર્ચા હોય છે, તો એમાંથી એવું કાઢે છે. શું કાઢે છે? કે જો એમને પણ આવા ભાવ હતા ને, સ્વચ્છંદ થવું હોય એને તો ત્યાંથી બી કાઢે. આપણે જે વર્તમાન કોઈ મહાનાયક હોય તો ભરત ચક્રવર્તી, ચક્રવર્તીનું એ જીવન જે આપણા માટે એ જીવન આદર્શ નથી. જે 96,000 રાણી ને 6 ખંડનું જીતવું ને એ કોઈ આપણો એને લઈને આદર્શ નથી. અરે એ બધું હોવા છતાં પણ વિરક્ત રહે છે, એ વાસ્તવમાં આદર્શ પણ છે. પરંતુ જેને સ્વચ્છતાનું પોષણ કરવું હોય, જો સમ્યક દ્રષ્ટિ છે પણ લડવા જાય છે ને, સમ્યક દ્રષ્ટિ છે પણ ભોગોમાં હોય છે, તો જેને પોષણ જ કરવું હોય, સ્વચ્છંદ થવું હોય, તો એના માટે તો પ્રથમાનુયોગ પણ લઈને કરી શકે. કોઈ કહે કે ચરણાનુયોગના માધ્યમથી કેવી રીતે સ્વચ્છંદ થવાય, એમાં તો પ્યોર મહાવ્રતનું વર્ણન છે, અણુવ્રતનું વર્ણન છે, 11 પ્રતિમાઓનું વર્ણન છે, એમાં બરાબર વિશુદ્ધિનું બધું વર્ણન છે, સદાચારનું વાસ્તવમાં એમાં વર્ણન છે. તો એમાં કેવી રીતે જે સ્વચ્છંદ થઈ જાય? અરે જેને સ્વચ્છંદ થવું હોય તો એમાંથી બારી કાઢે જ કાઢે. ગમે એટલું તમે કરો ને, એમાં કેવી રીતે કાઢે એનો વિચાર કરીએ. કે ચરણાનુયોગના ગ્રંથો વાંચે તો માની લો કે કેવી રીતે કાઢે છે. કે જો જેને જે બ્રહ્મચર્ય વ્રત છે, બ્રહ્મચર્ય કઈ પ્રતિમાથી ચાલુ થાય? બીજી પ્રતિમાથી. બ્રહ્મચર્ય વ્રત બીજી પ્રતિમા, અને બ્રહ્મચર્ય જે પ્રતિમા છે 7મી પ્રતિમા. બરાબર? અણુવ્રત છે બીજી પ્રતિમા, અને પ્રતિમા રૂપથી લેવલ વધે છે, એમાં ઘણા ભેદ છે. એ 7મી પ્રતિમા. તો ત્યાં એવું કાઢે છે કે ભાઈ પહેલી પ્રતિમા વાળાને તો બ્રહ્મચર્યની જરૂર નથી. હેલા, એ તો ઊંચી પ્રતિમા વાળાને જરૂર છે, નીચે તો એનો ત્યાગ નથી હોતો. જેમ કે ઓર ખતરનાક વાત કહું છું, તમે એનું એને કોઈ જીવને આ રીતે કહીએ તો એમાંથી ખોટું ગ્રહણ ના થાય. કે રાત્રિ ભોજનનો ત્યાગ કઈ પ્રતિમાથી હોય? ક્યારે હોય? 7મી પ્રતિમાથી છેક જઈને રાત્રિ ભોજનનો ત્યાગની કથા કહી છે. તો પછી કોઈ કહે કે જો આ ઊંચી 7મી પ્રતિમામાં કહ્યું છે ને, નીચલી પ્રતિમાઓમાં તો કાં તો સમ્યક સન્મુખ જીવનમાં તો રાત્રિ ભોજનનું સેવન કરી શકીએ છીએ ને. તો એ કહ્યું કે ભાઈ એ તો એનો જે એટલે એનો કે એવી જે સમસ્ત રાગનો અભાવ તો એ ભૂમિકામાં થાય છે, પણ નીચે નિયમરૂપ ને અભ્યાસરૂપ જરૂર હોય. પરંતુ જેને પોષણ કરવું છે, કે જો લખ્યું છે શાસ્ત્રમાં, આચરણ ગ્રંથોમાં જોઈ લો, 7મી પ્રતિમામાં એ રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે. એના પહેલા રાત્રિ ભોજનનો ત્યાગ હોતો જ નથી. તો પછી એના પહેલા રાત્રિ ભોજનનું સમર્થન છે? અગર જો ત્યાગનું કહ્યું નથી તો સમર્થન છે? અરે એમાં એમ કહ્યું છે કે એને જે રાત્રિ ભોજનની જે પરિણામ છે, એની જે વાસનાનો સંપૂર્ણ ત્યાગ, નિરતિચાર પાલન એ લેવલમાં થાય છે. એટલો વિતરાગી થાય એને થાય. એના નીચે નિયમ હોય છે પણ અતિચાર લાગ્યા કરે છે, દોષ લાગ્યા કરે છે, અભ્યાસ વૃત્તિ હોય છે,
ખ્યાલ આવે કે નહીં? અને એ સમયમાં એ ટાઈપની કશાયનો ત્યાગ નથી. ભલે કોઈ પ્રવૃત્તિ ન કરે, ઘણી વાર કહેલું છે, માન લો કે કોઈ જે આરંભ ત્યાગ પછીમાં 8મી છે ને, તો વેપારનો જે કરવાનો ભાવનો ત્યાગ કઈ પ્રતિમામાં હોય છે? 8મી પ્રતિમા. એનો અર્થ એવું નથી કે વેપાર નીચની ભૂમિકામાં ન હોવો જ જોઈએ, એવું સમર્થન નથી. કોઈની એટલી મનતા હોય કે ગુરુદેવશ્રી ચતુર્ગુણ સ્થાનમાં હતા, ક્યાં હતો વેપાર? પણ વેપારના ભાવનો ત્યાગ તો એ જ ભૂમિકામાં થશે, પંચમ ગુણ સ્થાનની 8મી ભૂમિકામાં થશે. એના પહેલા એનું ભલે કસાયની મનતા એટલી છે કે એમને પરિણામ નથી આવતા અને પ્રવૃત્તિ નથી, પરંતુ ત્યાગ નથી હોતો એટલી કસાય. એનો અર્થ એવું નથી કે એની છૂટ છે કે રીતે, એવું હોતું નથી. કહેવાનો અર્થ કે જે કરનાર યોગના જે માપતોલ છે એના બરાબર રીતે હોય છે, એના આધાર પર વર્ણન હોય છે, અને ચરણાર યોગમાં તે ભૂમિકામાં એ હોય છે. અને તરત જ એમાં કંઈ જો આ ભૂમિકામાં તો આટલું હોય છે, ચતુર્પ્રસ્થાનની ભૂમિકામાં તો આટલો રાગ હોય છે, કારણ કે એને વાંચ્યું ક્યાં? આચરણ ગ્રંથો. ચતુર્પ્રસ્થાનની ભૂમિકામાં અસંયમ અવ્રતરૂપ જીવન હોય છે, અને વ્રતરૂપ જીવનનો પ્રારંભ પંચમ ગુણ સ્થાનની ભૂમિકામાં હોય છે. ત્યાં પણ એક દેશ ત્યાગ હોય છે. એક દેશ ત્યાગ હોય છે, તો એક દેશ ત્યાગ હોય છે એ નથી જોતો, પરંતુ સંપૂર્ણ ત્યાગ નથી ને, એમ કરી અને એમાં ઉપાદેય બુદ્ધિ કરતો એ સ્વચ્છંદ. ઉપાદેય બુદ્ધિ એ સ્વચ્છંદ પણ છે. એટલે ચારેય યુગોમાં એ ગરબડ કરે છે. કોઈ કે કર્ણના યુગમાં કેવી રીતે સ્વચ્છંદ પ્રવૃત્તિ પોષે? અરે ભણું હે ને, માની લો કે કોઈ જોઈને આમ માની લો ઘણી વાર આવું બધું ચોક બી કરતા હોય છે, જીનવાણીનું બહુ અભિનય થતું હોય છે કે કોઈને આમ ઊંઘ આવી જાય અને આપણે કહીએ કે ભાઈ તમને પ્રવચનમાં ઊંઘ આવે છે, ઠીક નથી, તો શું કહે? હું શું કરું? મારે દર્શનાવળી કર્મમાં જે ભેદ છે ને, નિંદ્રા, એ કર્મનો ઉદય છે એટલે મને ઊંઘ આવે છે. અરે તને ઊંઘ આવે છે, તને પ્રમાદ રહે છે, તારે પૂર્વમાં એટલા બધા એવા થાકારના કાર્યો કરીને તું સ્વાધ્યાય કરવા આવે છે, તો પછી તને આમાં થોડું ઝૂકવું આવી જાય છે, તો એ સંબંધિત તો વિચાર કર. તારા ઉપાદાનની ઓરથી તો વિચાર. કર્ણના યોગમાં નિમિત્ત પ્રધાન શૈલી છે કર્મની ઓરથી. તો આ જે બધું ઉપાદાનથી વિચારતો જ નથી. જે પણ વિચારે નિમિત્તથી જ વિચારે છે. ક્યારેક તો ઉપાદાનથી વિચાર એમાં મારી જ ભૂલ છે, મારો જ દોષ છે, મારી જ આડોળાઈ છે, મારી જ આળસ છે, અને હું જેવા કામો આદરું છું, હે ને, કે જેથી કરીને એમાં ઉપયોગ મારો જે છે એમાં લાગેલું રહે છે, તો ત્યાં પછી ઉપયોગી સંબંધિત થાકને પ્રાપ્ત થાય છે, કશાયમાં વર્તે છે. તો એ પોતાનો તો દોષ કાઢતો જ નથી. એ કે કર્મને લઈને મને કર્મ ઊંઘાડે છે. તો કે આ બધું આવી રીતે ચારેય અનુયોગોના માધ્યમથી એ સ્વચ્છંદપણું ગ્રહણ કરી શકે છે. કુલ મળીને મારે અત્યારે આ શરૂઆત કરતાં પહેલાં, અને આપણે શરૂઆત તો કરી દીધી છે, પણ આજે પ્રારંભ કરતાં પહેલાં એ વાત બતાવવું છે કે આ જે નિશ્ચયાભાસ, ઉભયાભાસ કે વ્યવહારાભાસ જે દોષ કહ્યા છે, એ આચરણમાં નહીં શોધો. એ શ્રદ્ધાના દોષ છે, એ માન્યતાના દોષ. આપણે કોઈની કોઈ પ્રવૃત્તિમાં શોધીએ છીએ. હેલો, અરે જે પાપ પ્રવૃત્તિ હોય છે, સાંભળજો, નિશ્ચયાભાસ સમજે, જે કોઈ બી થોડી કોઈ પાપ પ્રવૃત્તિ કરતો હોય, વેપાર કરતો હોય, દુકાનનું ઉદ્ઘાટન કરતું હોય, તો ફટાક દઈને હે ને આપણે એને કહીએ કે આ તો નિશ્ચયાભાસી છે, ખાલી સમયસર વાંચે છે, બોલે છે. ખ્યાલ? તો એ નિશ્ચયાભાસી નથી. જે વેપાર કરવાની પ્રવૃત્તિ ભોગ આદિની હે ને, જે કશાય ભોગની ભોગ કશાયના જે પરિણામ છે, એ પાપ તો છે, પણ નિશ્ચયાભાસ નથી. શું કહ્યું? હર અશુભ ક્રિયા નિશ્ચયાભાસ છે એમ નથી, અને હર શુભ ક્રિયા, હર વ્યવહાર જે પરમાર્થ નથી, એ બધું એને મિથ્યાત્વ છે એમ નથી. જે પરમાર્થ નથી એ બધું મિથ્યાત્વ જ છે, વ્યવહાર ના હોઈ શકે. એવી રીતે જે જ્ઞાનીના જીવનમાં કોઈ અશુભ ક્રિયા હોતી જ નથી, પાપ પરિણામ હોતું જ નથી. કેવા પાપ પરિણામ હોય છે? તો એ જે અશુભ ભાવ છે, અશુભ ક્રિયા છે, જે પણ કોઈ ક્રિયા છે, એ ક્રિયા તો પાપની છે. એ કોઈનું સમર્થન નથી. મારે એનું સમર્થન નથી કરી, તો ધ્યાન રાખજો. પરંતુ એ નિશ્ચયાભાસ નથી. તો નિશ્ચયાભાસ શું છે?
હવે ત્યાં સુધી એ ક્રિયામાં નિશ્ચયાભાસ ક્યાં બેઠો છે? હે ને, કોઈ પાપની ક્રિયા કરે, માનો કે કોઈ જ્ઞાની ચતુર્ગુણ સ્થાન વાળો જીવ લડવા જાય તો એ નિશ્ચયાભાસી છે. અચ્છા, તો એ શુભ ક્રિયા છે, તો શુદ્ધ ક્રિયા છે, અશુદ્ધ ક્રિયા છે. ક્રિયા તો પાપની છે, એનો નિષેધ નથી કરતો, પાપનું જ બંધ થાય છે. પરંતુ એ પાપની ક્રિયા હોવા છતાં એ નિશ્ચયાભાસ કોને કહેવાય? કોઈને એ ક્રિયામાં નિશ્ચયાભાસ ક્યારે સિદ્ધ થાય કે એ ક્રિયામાં એ જીનવાણીની આડ લઈને એનું પોષણ કરે, એ નિશ્ચયાભાસ. જો લખ્યું એમ જીનવાણીમાં ચતુર્ગુણ સ્થાન સમ્યક થઈ જાય પછી બી તો આવો ભાવ રહે છે, આવ્યું ને? તો એને આધાર કોનો લીધો? જીનવાણી. હે, આડ કોની આડમાં આ પોષણ કરે છે? અને એ પોષણ કરવાની ચીજ છે કે અભાવ કરવાની ચીજ છે? તો કરે છે પોષણ, અને એ બી પાછું જીનવાણીના નામે. કેટલો મોટો અપરાધ છે! આધાર જીનવાણીનો આપે, લખ્યું છે ને જીનવાણીમાં આમ હોય. અરે એમ હોય એ કરવા માટે કે એનું પોષણ કરવા માટે, એમ નથી કહ્યું આટલો દોષ ત્યાં હોય છે આ ભૂમિકામાં, અને એને જ્ઞાની દોષ માને છે, અને એના દ્રષ્ટિમાં તો એને છે જ નહીં, દોષને ગુણ તરીકે માનતો જ નથી, અને અભાવ કરવાનો પુરુષાર્થ કરે છે. અને પુરુષાર્થ કમજોર પડે ત્યારે એમાં પ્રવર્તન પણ દેખાય છે. કેટલી બધી વાત એક સાથે આવી, પ્રકાશ પકડમાં આવે છે, કેટલી બધી વાત આવી એક સાથે. જ્ઞાનીને જે દોષ હોય છે, એની ભૂમિકાનો જે દોષ હોય છે, એને ગુણ નથી માનતો, એને કરવા લાયક નથી માનતો, એને દૃષ્ટિમાં એને છે જ નહીં, દોષ સ્વભાવ તરીકે દૃષ્ટિમાં એને છે જ નહીં. ખ્યાલ? અને એના ભાવનો જ પુરુષાર્થ કરે છે, વેદ જ્ઞાન આચરે છે, પરંતુ એનો પુરુષાર્થ કમજોર પડે તો કશાયને વશ થઈને પ્રવર્તન કરતો પણ દેખાય છે. પ્રવર્તન કરતો દેખાય એટલે નિશ્ચયાભાસી થઈ ગયો એમ નથી, પણ કોઈ જીવ અંદરમાં પોષણ કરતો હોય, પોષણ કરતો હોય તો એને જ ખબર હોય. રાગાદીનું પોષણ કરતો હોય, મારી ભૂમિકામાં આવવાવાળા ભાવને પણ હું ઉપાદેય માનતો હોઉં, અને એ રીતે, અને એમાં પાછું જીનવાણીનો આધાર, જો જીનવાણીમાં કહ્યું છે, બતાવે, જો લખ્યું છે, અસંયમી હોય છે, છટકાયેલા જીવોની હિંસાનો ત્યાગ એને હોતો નથી, એટલે મારે તો બધું બીજરની છૂટ આપી દો, તો કે એમ નથી. હે ને, ઘુમટ સારનું ઉદાહરણ આપે. મને આ બધું મારી સાથે ઘટે છે, અમને બહુ અનુભવ થાય છે. ઘુમટ સરકારની ગાથા બતાવે, જો આ ગાથામાં લખ્યું છે ને, ચતુર્ગુણ સ્થાને છટકાયેલી જીવોની હિંસાનો ત્યાગ હોતો નથી. એમ જે છટકાયેલી જીવોની હિંસા જે છે એનું સમર્થન કર્યું છે એમ કાઢવું છે એમાં. અરે એમાં એની એટલી તાકાત નથી, એના વિતરાગતાની, એને જે વિતરાગતા પ્રગટ થઈ છે ને એમાં એટલી તાકાત નથી કે એનાથી વંચિત રહી શકે. એ નોંધ કે એને સર્ટિફિકેટ મળી ગયું હિંસાનું, અને હિંસા કરવાની છૂટ છે, તો કે એ તો ઉપાદેય બુદ્ધિ થઈ, હાલ કે એ તો સ્વચ્છંદપણે મન થઈ ગયું. તો એની વાત છે. અરે ભાઈ, એના જીવનમાં એક બી જીવની મરી શકે એવી પ્રવૃત્તિ ના હોય ને તો બી એને એ ટાઈપની કશાયનો ત્યાગ નથી. કે એ વિતરાગતામાં અંશિક જે વિતરાગતા પ્રગટ થઈ છે ચતુર્ગુણ સ્થાનની અનંતાનુબંધીના ભાવમાં, એમાં અલ્પ સુખ પ્રાપ્ત થયું છે, અલ્પ વિતરાગતા પ્રાપ્ત થઈ છે. ખ્યાલ આવે કે તો એ રીતે છે. તો એટલા માટે એને એવી પ્રવૃત્તિ ત્યાં એવા પરિણામ આવી પણ જાય તો એને કોઈ ઉપાધિ નથી માનતો, પણ મિથ્યાભાસ જે મિથ્યા દૃષ્ટિકોણ કહેવાય છે નિશ્ચયાભાસી, એની અંદર અભેદ બુદ્ધિ કરે છે, અને એ મિથ્યાત્વ રૂપી પાપને પામે છે. અને આ તો ચારિત્રરૂપ પાપ તો એનો તો બહુ અલ્પબંધ હોય છે, અને મિથ્યાત્વ રૂપી જે પાપ છે ને એ તો બહુ એનો તો બહુ જ બંધ હોય છે. ખ્યાલ આવે? એટલે મોટો અપરાધ છે. જો આ નિશ્ચયાભાસ ને વ્યવહારાભાસ એ પાપ પુણ્યના ભેદ નથી. હે ને, આ તો નકરા પાપ મિથ્યાત્વ, એટલે શ્રદ્ધાનો જે ભૂલ છે, શ્રદ્ધામાં જે ભૂલ છે એ એકલું પાપ છે, મિથ્યાત્વ રૂપી પાપ. અને જે ચારિત્ર્યમાં પાપ પુણ્ય બે હોય છે અલગ છે. કશાયની મનતાને પુણ્ય કહે છે, કશાયની તીવ્રતાને પાપ કહે છે, અને કશાયમાં એકત્વ બુદ્ધિ જે છે એને મિથ્યાત્વ રૂપી મહાપાપ કહે છે, પાપનો પાપ કહે છે. ખ્યાલ આવે કે નહીં? તો આ રીતે આખું જ્યાં ફરીથી આ જાણ્યા છે, ફરીથી પ્રારંભ કરતા હોય અધિકાર, ઘણો ચર્ચા થઈ ગઈ છે, ખૂબ ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ આ એક ધ્યાન રાખવા જેવું છે. આ મેં કેમ કહ્યું, ખ્યાલ છે ઋષભ, કે આપણે ફટાક તેને આપણું જે મંતવ્ય આપી દઈએ છીએ. અરે કોઈ પૂજા કરતો હોય એટલે વ્યવહારાભાસી હોય, ખ્યાલ આવે કે, અને માની લો કે કોઈ દુકાનમાં જતું હોય તો એ નિશ્ચયાભાસી હોય, ખ્યાલ આવે? એને પ્રમાદ છે ને એવી પ્રવૃત્તિમાં બહુ ઉલઝે છે, તો એને પાછો વાળવા માટે કોઈ કહે સ્વાધ્યાય કરો, પણ એને નિશ્ચયાભાસી ન કહેવાય. નિશ્ચયાભાસી તો
એને તો લખ્યું છે ને શાસ્ત્રમાં, આધાર આપે પાછો આપણને. શાસ્ત્રમાં લખ્યું છે ને એ તો વેપાર આદિ એને તો હોય છે. તો કે તું હોય છે એનો અર્થ કે તને એ ઉપાધિ લાગે છે, તો કે એ તું નિશ્ચયાભાસ કરી લીધું. આટલું સમજ્યું. હવે આપણે અહીંયા જે કેવળ જ્ઞાન માનવામાં ભૂલ, નિશ્ચયાભાસીની અનેક ભૂલો થાય છે, એમાં એક ભૂલવાળી જો પ્રકરણ છે કયું કે જે વર્તમાન પર્યાયમાં પણ એને કેવળ જ્ઞાન આદિ માને છે, એનું પ્રકરણ આપણે વિશેષ રીતે પૂરું થયું છે. એનો નિષેધ બી કર્યો કે વર્તમાન પર્યાયમાં તું કેવળ જ્ઞાનનો સદભાવ નહીં માન. અને જે કેવળ જ્ઞાન સ્વભાવ સર્વજીવોને છે જે કહ્યું છે એ વાસ્તવમાં દ્રષ્ટિ અપેક્ષાએ છે, સ્વભાવ અપેક્ષાએ છે. અને તું વર્તમાન પર્યાયમાં જ તું કેવળ જ્ઞાન માની લે કે જ્યાં આવરણ ઊભું છે અને પ્રત્યક્ષમાં અપૂર્ણપણું ઊભું છે, મતિશુદ્ધ જ્ઞાન છે, તો બી તું એનો સદભાવ માને તો કહે તને બહુ દુઃખ થશે. અને કેવળ જ્ઞાન તો એને કહે છે કે જે સર્વને જાણે, સર્વકાળને જાણે, પણ તને એવું જાણવું તો થતું નથી અને કેવળ જ્ઞાનનો ભ્રમ થઈ ગયો છે તો તને દુઃખ થશે. ખ્યાલ આવે? એના માટે બહુ અદ્ભુત ઉદાહરણ આપ્યું હતું. શાનું આપ્યું ખબર છે? પાણીનું, ગરમ પાણી. થોડું યાદ કરીને આગળ વધવું જોઈએ એટલે તમારે અનુસંધાન થઈ જાય વિષયમાં. ત્યાં એવું કહ્યું કે જ્યારે જલ છે, પાણી છે, એ અગ્નિનું નિમિત્તપણું પામીને ગરમ થાય છે, ઊનું થાય છે. બરાબર છે? તો જ્યારે ઊનું થાય છે એ વખતે પર્યાયમાં તો ઊનું જ છે, ગરમ જ છે. બરાબર? એ વખતે પર્યાયમાં શીતળતા નથી, પરંતુ નિમિત્તપણું હટતા, નિમિત્તપણું મટતા એ ગરમ પાણી શીતળતાને પ્રાપ્ત થાય છે કે નહીં? ત્યારે શીતળતાને પ્રાપ્ત થાય છે તો ક્યાંથી થાય છે? તો કે એનામાં શીતળતા નામની શક્તિ ગરમ વખતે પણ મોજૂદ હોય છે. જ્યારે પાણી ગરમ હોય છે એ વખતે પણ એનામાં શીતળતાની શક્તિ હોય છે. એટલે પાણી તો સર્વથા શીતળ જ હોય છે. શું કહ્યું? તો એક કઈ અપેક્ષાએ કહ્યું કે સ્વભાવથી જોઈએ તો પાણી શીતળ જ હોય છે, શીતળ જ એનો સ્વભાવ છે. પરંતુ જ્યારે અગ્નિનું નિમિત્તપણું પામ્યું હોય છે ત્યારે એ શક્તિ રૂપે શીતળ હોવા છતાં પર્યાયમાં કેવું છે? ગરમ છે. કોઈ એને સર્વથા શીતળ માની લે, પર્યાયમાં પણ શીતળ છે માની લે, અને તો અને જો એ પાણીનું સેવન કરે છે તો દાઝે છે, એમ કહ્યું ને. અને પાણી ગરમ હોય ત્યારે એને શીતળ સ્વભાવ નથી હોતો, સ્વભાવ તરીકે બી શીતળતા જતી રહે છે, એમ કોઈ માને તો પણ એ શીતળ જળના સેવનથી વંચિત રહી જાય છે. બે પ્રકારમાં બે વિરોધી પ્રકારના વિચવર, પરસ્પર વિરોધી પ્રકાર હોવા છતાં સ્વરૂપની ઓરથી ચિંતન નથી, જેવું છે એવું ચિંતન નથી, એટલે બંને જણ શીતળ જળથી વંચિત રહે છે. ખ્યાલ આવે કે નહીં? હવે આ જ વસ્તુ આગળ કામમાં આવવાની છે. આટલો ખ્યાલ આવ્યો? માની લો કે જે સ્વભાવથી શીતળ માને છે અને પર્યાયની અંદર જે ઊનું થયું છે એનું જ્ઞાન યથાર્થ રાખે છે, તો એને ખ્યાલ છે કે આ હમણાં ગરમ છે પરંતુ શીતળતાને પ્રાપ્ત થઈ હશે અને પછી એનું સેવન કરી શકે છે. પરંતુ સ્વભાવથી શીતળ છે અને પર્યાયમાં પણ શીતળ માનીને છે સર્વથા, તો શું દોષ આવશે? અને એ સેવન કરી લે તો એ બળશે, દાઝશે. અને કોઈ જીવ કહે કે ભાઈ પાણી તો ગરમ થઈ ગયું, હવે તો આની શીતળતા જતી રહી, હવે તો ક્યારે શીતળ થશે જ નહીં, કે પાણી ગરમ થઈ ગયું છે, ગરમ થઈ ગયું છે એને સર્વથા સ્વભાવ માની લીધો, પર્યાયમાં ગરમ થયું છે એને, તો કહેશે કે હવે આપણે તો પાણી હવે પીવાય નહીં આ તો એ બી પાણી શીતળ પાણીના સેવનથી વંચિત રહી જાય છે. કેમ કે એ પ્રક્રિયા નહીં કરે, અગ્નિનું નિમિત્તપણું હટાવવાનો પુરુષાર્થ નહીં કરે અને એમાંથી શીતળતા પ્રગટ કરવાનો ઉપાય નહીં કરે. ખ્યાલ આવે? એ રીતે આપણે જબરજસ્ત વાત કહી હતી. એમ જો કોઈ વર્તમાન પર્યાયમાં એને અલ્પકેતા હોવા છતાં, આવરણ સહિત જ્ઞાન હોવા છતાં કેવળ જ્ઞાન માની લેશે અને કેવળ જ્ઞાનનો લાભ તો ત્યાં થતો નથી, છે ને? એટલે હાસીને પાત્ર થાય છે, નિંદાને પ્રાપ્ત થાય છે અને દુઃખી થાય છે. ખ્યાલ આવે કે એ રીતે અહીંયા આપણે આ લખ્યું ને એ પ્રમાણે જે આત્માને કેવળ જ્ઞાન આદિરૂપ અનુભવે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. એટલી વાત અહીંયા સિદ્ધ કરી હતી. આપણને આના માટે 2-3 વ્યાખ્યાન કર્યા હતા. હવે જો આજનો હવે બીજો ટોપિક, બીજી ભૂલ. ટોપિક તો એક જ છે. કયો ટોપિક ચાલે છે? નિશ્ચયાભાસ. પણ ભૂલ હવે બીજા પ્રકારની, અનેક પ્રકારની ભૂલો છે નિશ્ચયાભાસમાં. ખ્યાલ આવે? આ તો પહેલા કેવળ જ્ઞાન વર્તમાન પર્યાયમાં એમ કહ્યું ને કે બધા જ જીવો છે સિદ્ધ સમ, અને બીજું શું કહ્યું? દરેક જીવને, સર્વ જીવોને કેવળ જ્ઞાન સ્વભાવ છે. તો
તો એને વર્તમાન પર્યાયનો સદભાવ માની લીધો, તો એ ભૂલ થઈ ગઈ. એનો અહીંયા પંડિતજીએ નિષેધ કર્યો કે તું જે રીતે એનો સદભાવ માને છે એ રીતે નથી, અને જે રીતે સદભાવ કહ્યો છે એ રીતે તું માનતો નથી. શું કહ્યું? તું જે રીતે પર્યાયમાં મતિસૂત હોવા છતાં એનો સદભાવ માને છે, તો કે એ રીતે સદભાવ છે નહીં, અને કેવલ જ્ઞાનની શક્તિ રૂપે જે સદભાવ છે એ રીતે તું દ્રષ્ટિ કરતો નથી. એટલે તને સ્વભાવની દ્રષ્ટિએ નથી, અને વર્તમાન પર્યાયમાં ખાલી નિશ્ચયની વાતો સાંભળીને તું પર્યાયમાં તું સદભાવ માની લે છે, અને તને એ લાભ પ્રાપ્ત થતો નથી. એટલે સંસારમાં અપૂર્ણતાને લઈને ફરે છે. એમ અહીંયા વાત કરીએ. હવે જે બીજો ભૂલ છે, એમાં કઈ ભૂલ છે સાંભળજો. જો વળી કોઈ પોતાને રાગાદી ભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી આત્માને રાગાદી રહિત માને છે. શું કહ્યું? સિદ્ધ ભગવાન કેવા છે? રાગાદી રહિત છે, કેવલ જ્ઞાન સહિત છે. બે વાત કહી ને. સિદ્ધ ભગવાન કેવલ જ્ઞાન સહિત છે, રાગાદી રહિત છે. તો આ જીવ એને વર્તમાન પર્યાયમાં કેવલ જ્ઞાન સહિત માની લે છે અને રાગાદી રહિત માની લે છે. અંતર ખ્યાલ આવે? પર્યાયમાં પોતાને રાગાદી રહિત માને છે. પંડિતજી કહે છે કે ભ્રમ છે. સાંભળજો બહુ શાંતિથી, ઘણી બધી બાબતો હવે ખુલવાની છે, અને આ હવે એવો વિષય છે કે બહુ સરળ છે, પણ જો એ ન સમજે તો આત્માનું અહિત થઈ જશે. એટલા માટે અહીંયાની ચર્ચા ખૂબ ઉપયોગી છે. કોઈ કહે કે ભાઈ અમારે તો રાગાદી છે જ નહીં. અરે સ્વભાવમાં રાગાદી નથી, રાગ તારો સ્વભાવ નથી, પરંતુ હાલ તારે રાગ નથી એમ નથી. તો હાલ તને રાગ નથી એમ તું અનુભવ કરે, અને પર્યાયમાં પ્રત્યક્ષ તો દેખાય. કેવી વિડંબના છે! જો જેનાથી રહિત છે એનાથી સહિત માને છે. ખ્યાલ આવે ને? શાનાથી રહિત છે? કેવલ જ્ઞાનથી રહિત છે, પણ કેવલ જ્ઞાનથી સહિત માને છે. અને રાગાદીથી સહિત છે, પણ રાગાદીથી રહિત માને છે. ખ્યાલ આવે? અરે પણ એને માનવું બી પેમ જ પડશે. જે પોતાને કેવલ જ્ઞાન સહિત માને એને રાગાદીથી રહિત માનવું જ પડશે. કેમ કે રાગ હોય અને કેવલ જ્ઞાન હોય બને નહીં. શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યાં સુધી રાગનો અંશ પણ રહે ત્યાં સુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અને જ્યારે હું મને કેવલ જ્ઞાની માનું વર્તમાનમાં, તો પછી રાગાદીથી સહિત કેવી રીતે માની શકું? આખિરકાર તો શાસ્ત્રનો આધાર લે છે ને. એની કલ્પના શાસ્ત્રના આધારે, એના સમ્યક દર્શનનો આધાર શાસ્ત્ર છે, એના સમ્યક દર્શનનો આધાર વાણી છે, એના સમ્યક દર્શનનો આધાર આત્મા નથી. એટલે એ સમ્યક દર્શનનો, જેનો સમ્યક દર્શનનો આધાર આત્મા ના હોય અને વાણીમાં જ સમ્યક દર્શનનો ભ્રમ કરે, એનું નામ આભાસ. હલાવે કે નહીં? આ રીતે છે. નિશ્ચયને બહુ ચર્ચા કરે તો એમ લાગે કે અમે તો હે દ્રવ્ય દૃષ્ટિવાળા છીએ, અને પર્યાયની ચર્ચા કરે તો એમ લાગે કે આ બધા તો પર્યાયવાળા છે, પર્યાય દૃષ્ટિવાળા છે. તો કે એમ નથી ભાઈ. એની સિદ્ધિ હવે જબરજસ્ત કરવા વાળા છે કે રાગાદી તું માન પહેલા એમ કહે. જો ક્યાંથી ચાલે? જો વળી કોઈ પોતાને રાગાદી ભાવ પ્રત્યક્ષ હોવા છતાં, આ બહુ મોટી વાત છે, પણ ભ્રમથી આત્માને રાગાદી રહિત માને છે. ભ્રમથી માને છે. પોતાને રાગાદી રહિત માનવું એ ભ્રમ છે એમ પંડિતજી કહે છે. નથી લાગતું કે આ થોડી વાત હલકી છે? રાગાદી રહિત માનવું જોઈએ. સમયસાર આપણે તો એ જ ઘૂંટ્યું છે. શું ઘૂંટ્યું છે આપણે? રાગ તો પૂદગલનો છે, એ તો પૂદગલનું, એ તો વાસ્તવમાં એનું સ્વરૂપ જ પૂદગલ છે, એનો તો મારાનો અભાવ છે. મને ખ્યાલ આવે છે? આપણે તો આ સાંભળ્યું છે સમયસારમાં, આજ તો સાંભળ્યું છે. અરે સમયસારનો જન્મ જ એના માટે થયો છે કે રાગથી ભેદ ધ્યાન કરાવે. ખ્યાલ આવે કે નહીં? સાંભળજો, મારે જે એક એક કથન તમે બરાબર સાંભળજો. સમયસારનો જન્મ કેમ થયો છે? કે રાગને પોતાનો માને છે, એને પોતાનો સ્વભાવ માને છે. જે રીતે જ્ઞાનનું પોતાનું માને છે એવું રાગને પોતાનું માને છે, અને એ રીતે રાગની પૂર્તિ કરીને સુખી થવાનો ઉપાય કરે છે, અને એટલે દુઃખી રહે છે. એટલા માટે સમયસારનો જન્મ થયો છે કે તું રાગથી ભિન્ન છે. અને રાગ તારું સ્વરૂપ જ નથી. રાગ તો પૂદગલ રૂપ છે, સમયસાર કહેવા વાળો છે. ને એ જ સમયસારમાંથી પંડિતજી કહેવા વાળા છે કે સમયસાર જ કહે છે કે રાગ જે છે એ શું છે? આત્માનું સ્વતત્વ છે. આત્મા ચૈતન્યને અનુસરીને લખ્યું છે. ભાવ કર્મ ચૈતન્યને અનુસારી છે, એવું લખ્યું છે. આખું શ્લોકનું કોટ કર્યું છે. ખરેખર ઘણીવાર એ માનો ને કે આ જૈન શાસન એટલું મહાન છે, ચર્ચાઓ એવી થવી જોઈએ કે નિયમ સારમાં તો ક્ષાયિક ભાવને બહિર્તત્વ કહે.
અને તત્વા સૂત્રમાં ઔદિક ભાવને સ્વતત્વ કહ્યું. હવે લડો બધા મેદાનમાં ઉભા રહી જય સ્વતત્વ કહે ને 5 ભાવ સ્વતત્વ કહ્યા ને ઉમાસ્વામીએ તો ઔદિક ભાવને સ્વતત્વ કહ્યું. અને નિયમસારમાં આચાર્ય ગુદગુણ દેવે એને ક્ષાયિક ભાવને બહિર્તત્વ કહ્યું, કેવલ જ્ઞાન. હવે એ જ્યાં સુધી એ બંને વચ્ચેનું જે વિરોધ ભાવ છે, વિરોધાભાસ થયો છે આપણને, એ વિરોધ જો સ્યાદવાદના માધ્યમથી નહીં મટે ત્યાં સુધી એ કોઈને કોઈ પક્ષ રહેશે. અને એ પક્ષને લઈને એમાં બહારમાં બહુ જ એને ભૂલો થાય છે. અને એને લઈને જે બી બહારમાં ગ્રુપ બની જાય છે, જે બી બધું જે થાય છે પ્રોબ્લેમો થતા હોય. હવે બંને બરાબર છે, બંને આચાર્યના કથન છે, પણ બંનેનું શું પ્રયોજન છે એક વાત ધ્યાનમાં રાખજો. આપણે આ પ્રકરણ ચાલુ કરતા પહેલા કે આ રાગને આત્માનો પણ કહેશે, આત્માનો સ્વતત્વ કહેશે, હે ને, અને રાગને પૂદગલનો પણ કહેશે, હે ને. રાગ મારો સ્વભાવ નથી પર છે એમ કહેશે, અને રાગ મારો છે એમ બી કહેશે. રાગને આત્માનો કહે કે આત્માનો નથી એમ કહે. બંને પ્રસંગમાં રાગની દ્રષ્ટિ છોડાવી છે, એ ખાસ કરવા, એ બરાબર ધ્યાન રાખે. સમજમાં આવે છે? બંનેનું પ્રયોજન તો એક જ છે કે રાગથી ભેદ જ્ઞાન કરાવવાનું છે. જીનવાણીનું કોઈ પણ ચેપ્ટર ભેદ જ્ઞાન અને વિતરાગતાનું પોષણ કરાવે તો કથન પછી એ સમ્યક જ હોય. ભલે પછી શરીર વાળો આત્મા કહે તો, અગર જો એને શરીરથી ભેદ જ્ઞાન કરાવવા માટે કર્યું હોય તો પછી ક્યાં પ્રોબ્લેમ છે? આ બધી આ જે છે ને એક પ્રકારની ફોર્મ્યુલાઓ છે, એને લઈને તમે જો સ્વાધ્યાય કરશો તો તમને કોઈ દિવસ આ વિરોધી નહીં લાગે. કોઈ શાસ્ત્ર વાંચતું હશે, સમયસાર હશે તો સમયસાર વાંચતું હશે તો તમને એ પછી નિશ્ચયવાસી નહીં લાગે. હવે એને નિશ્ચયવાસ છે કે નહીં એ જાણે, પણ આપણને નિશ્ચયવાસી ના લાગવું જોઈએ. શું કહ્યું દીપકભાઈ? આપણને ખબર છે ને. હવે એ નહીં ના ઘટાવે તો ના ઘટાવે, આપણને ઘટાવતા આવડવું જોઈએ. હું કહું ને અહીંયાથી કે રાગ તો પૂદગલનો છે, રાગમાં સેન્સ નથી, રાગમાં ચેતના નથી, રાગ તો અચેતન ભાવ છે, અસત ભાવ છે. એ રીતે કહું તો તમારે શું સમજવાનું? હે ને, ભલે એ એકાંત કરતો હોય, એની અંદરમાં જે માનતો હોય, પણ તમારે શું સમજવાનું કે સ્વભાવની અપેક્ષા. બધી વાત બરાબર છે. જ્યાં સ્વભાવને ઉભો કરવો છે, ગુરુદેવજી પણ કહે છે 11મી ગાથામાં ખાસ કહ્યું કે પર્યાયની અંદર જે રાગ છે એને અભૂતાર્થ છે, અને પર્યાય માત્ર અભૂતાર્થ છે. શું વાત કહેવાય? અસત્યાર્થ છે. ગુરુદેવશ્રી એ 11મી ગાથાના પ્રવચનમાં 15 વાર બોલે છે. એનો અર્થ એવું નથી કે એને રાગ નથી, પર્યાય નથી, હે ને, બધું છે, પણ જ્યારે જેને દેખવાથી સમ્યક દર્શન થાય છે એ વિષય મારે બતાવવો હોય, એ વિષયનું જ્યારે ખુલાસો કરવો હોય ત્યારે રાગ અસત છે. એ બધા અસત ભાવ છે. ક્ષણિક સતને અસત કહેવાય. હા, એ બધા ક્ષણિક સત છે, અને જ્ઞાન ત્રિકાલ સત છે, અને આશ્રય ત્રિકાલનો લેવાય, ક્ષણિકનું ના લેવાય છે ને. આખી જે ગતિ છે ને એ આ બધું સમજવું પડશે. ભાઈ રાગાદીને આત્માના કહેવાની વાત તો તમે બધા પરિચિત છો. ગુરુદેવજી જ્યારે સંપ્રદાયમાં હતા, અને સંપ્રદાયમાં જ્યારે એમને દિગંબર જૈન ધર્મની અંદરમાં સત્યતા ખ્યાલમાં આવી, ત્યારે એમને એ સ્ટેજ ઉપરથી જાહેર કર્યું. શું જાહેર કર્યું? બધાને ખ્યાલ છે ને ક્યાંથી શું વાત આવી હતી ત્યાં, કે ભાઈ જે આ જીવને રાગાદી થાય છે એ કર્મ નથી કરાવતું. ખ્યાલ? કોઈ એમ માને કે જ્ઞાનાવળી કર્મના ક્ષયોપશમથી જ્ઞાનનો ઉઘાડ થયો, અને જ્ઞાનાવળી કર્મના ઉદયથી જ્ઞાનનો અવરોધ થયો, જ્ઞાન રોકાઈ ગયું. દર્શન મૌની કર્મનો ઉદય હતો એટલે મને રાગ થયો, તો એ કહે છે કે અજ્ઞાની છે, એ અજય છે. કર્મથી રાગ થયો એમ માને, શું કહ્યું? કર્મથી મને રાગ થયો, કર્મે મને રાગ કરાયો એમ માને તો એ અજ્ઞાની છે. તો કે રાગ કોને કરે? તો કે જીવ સ્વયં સ્વભાવને ભૂલીને રાગ આદિરૂપ સ્વયં પરિણમે છે. એ એમની સૌથી પહેલી શરૂઆત. રાગ આદિ એને સંપ્રદાયમાં હલચલ મચી ગઈ હતી કે કર્મ રાગ કરાવે, જીવ સ્વયં રાગ કેવી રીતે કરે? તો કે નહીં, રાગ આદિ કરે છે. પછી એટલેથી અટક્યું નહીં,
પછી એમને દિગંબર વિદ્વાનો મળ્યા, વર્ણિજી જેવા મહાન વિદ્વાનો મળ્યા, જે ટોપના વિદ્વાનો કહેવાય દિગંબર સમાજના. એમને આ વાત ક્રોસ કર્યું. શું ક્રોસ કર્યું? આ છે કે નહીં આ બધા પ્રસંગો જીતું હોય. શું ક્રોસ કર્યું કે અગર જો તમે રાગને કર્મ કરાવે છે એમ નહીં માનો, એ ઉપાધિ ભાવ છે, એ ઉપાધિ ભાવ છે એને તમે એને નહીં માનો તો પછી શું થઈ જશે? સ્વભાવ થઈ જશે. તો ગુરુદેવજી શું કીધું કે હા સ્વભાવ છે, એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. ખ્યાલ આવે કે નહીં? પૂરા જે કન્સેપ્ટ છે ને એ ભૂલી નહીં જવાનું. શરૂઆત ક્યાંથી કરી છે કે રાગાદી રૂપ કોણ પરિણમે છે? તો કે આત્મા સ્વયં પરિણમે છે. જીવને કોઈ કર્મ રાગ કરાવે કે કોઈ પરદ્રવ્ય રાગ દ્વેષ કરાવે એમ નથી. જીવ સ્વયં પોતાના અશુદ્ધ ઉપાદાનથી સ્વભાવને ભૂલીને વેદજ્ઞાનના અભાવના કારણે હે ને આત્મદૃષ્ટિ ન હોવાના કારણે પરમા ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરતો રાગ દ્વેષને પામે છે. એની સ્વયંની ભૂલ છે, હે ને ભૂલ તરીકે જીવની છે, સ્વભાવ તરીકે જીવનું નથી. શું પ્રોબ્લેમ છે? બે વસ્તુ એકદમ બરાબર છે, રિયલ ક્લિયર છે. એને સ્વભાવ એટલે ત્રિકાલ જે સ્વભાવ તરીકે સ્વીકાર નથી કર્યો, પણ પર્યાયમાં વિભાવ તરીકે સ્વભાવ કર્યો. સ્વભાવ એટલે પોતાનો ભાવ છે, પરે કરાયો એમ નથી. પણ જે રીતે જ્ઞાન એનો સ્વભાવ છે એવી રીતે આ ગ્રાહક સ્વભાવ નથી. બહુ ક્લિયર છે ને, ફંડામેન્ટલ કેટલા ક્લિયર હે ને. તો કહ્યું ને એમને ત્યાંથી તો વાત ઉપાડી છે. અરે વોટ તમને આગળ આવવા વાળી છે વાત, હું તમને અત્યારથી ખુલાસા કરું છું કે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર એને સૌથી મોટો અધિકાર સંવિધાનમાં કયો અધિકાર? સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર. એના કે નહીં બહુ ગાથાઓ છે, 123 કે એવી ગાથાઓ, 308 થી લઈને 415. કોઈને યાદ હોય તો જોઈ લેજો. બહુ ઉત્કૃષ્ટ અધિકાર છે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારનું. જ્યારે મેં નામ સાંભળ્યું, હું તમને મારી વાત કરું છું, તો મને એમ લાગ્યું કે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં તો પ્યોર જ્ઞાનની જ વાત હશે, ભગવાન આત્માની જ વાત હશે, બીજી કોઈ વાત જ નહીં હોય. કારણ કે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર છે, નામ જ એટલું ટોપ છે. પણ જ્યારે એનો અભ્યાસ કર્યો ત્યારે એ શરૂઆતમાં નહીં, હર જગ્યાએ એમ લખ્યું કે કોઈ જીવ, કોઈ વ્યક્તિ જે રાગાદી ભાવ છે એનો કર્તા, સાંભળજો, અજ્ઞાન ભાવે અજ્ઞાની એનો કર્તા છે એમ ન માને તો એને વેદાંતનો પ્રસંગ આવે છે. એક એક લીટી એને વેદાંતનો પ્રસંગ આવે છે. એમ અહીંયા કહ્યું એ મિથ્યા એકાંત છે. અજ્ઞાન ભાવે જોવામાં આવે તો એનો કર્તા અજ્ઞાની છે, અર્થાત જીવ જ છે, હે ને. અગર જો કોઈ જીવ એમ નથી માનતો, એમ નથી સમજતો, તો કહે છે કે આ દોષ આવી જાય છે. એમાં એ રીતે શરૂઆત કરી. સાંભળજો, ઓર મારે 2-3 પોઈન્ટ કહેવા છે. કદાચ કોઈ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારનો અભ્યાસ કરતો હોય ને તો આ થીમ મળી જશે તો એનું બહુ ક્લિયર થઈ જાય. શું કહે છે આચાર્યજી? જ્ઞાનની વાત. અરે ત્યાં પરનો કરતા નથી, પર મારા પરિણામનો કરતા નથી. અરે રાગાદી ભાવનો અજ્ઞાનથી તું કરતા નહીં માને તો કે તારું જ્ઞાન વિશુદ્ધ નથી. એટલે રાગાદીનો કરતા અજ્ઞાનથી આત્માને માનવો એ જ્ઞાનનું વિશુદ્ધ પણ છે. હા, ઉલટું લાગે આપણને, અરે કરતા માનવું. એક વાત ખબર પડે તો આ એની શૈલી છે. આપણે અજ્ઞાન ભાવે કરતા છે, જ્ઞાન ભાવે તો કરતા નથી ને. અરે પેલા કરતા કે અકર્તા છોડો, પેલા એમાં છે કે નહીં એ તો નક્કી કરો. આ તો અત્યારે તો એ પ્રશ્ન એનો બહુ છે કે રાગાદી આત્મામાં છે કે નહીં. રાગાદી આત્મામાં છે જ નહીં. અરે આત્મામાં નથી, એ કયા આત્મામાં નથી? એકત્વ વત્તા આત્મા, ભગવાન આત્મા, અસલ આત્મા, સ્વભાવમાં એમાં નથી. પણ એનો અર્થ એવું નથી કે એને પર્યાયમાં નથી એમ માનીશ તો પછી તને નિશ્ચય લેની પણ શું જરૂર છે? નિશ્ચય લેના એકાંતી જીવને મારો પ્રશ્ન છે કે તું વર્તમાન પર્યાયમાં પણ એનો નિષેધ માને છે, તો પછી તારે શુદ્ધ લેનો પણ આશ્રય શું કામ લેવો છે? એ કે પ્રશ્ન છે ને મારો. દીપકભાઈ જવાબ આપો. બિલકુલભાઈ, અગર જો તમે એમ કહો કે નહીં રાગ છે જ નહીં, સર્વથા રાગ છે જ નહીં, એ નિશ્ચયવાદ છે. અરે સ્વભાવમાં સર્વથા નથી. અગર તારે સર્વથા લગાવવાનું બહુ તને મન હોય તો સ્વભાવમાં સ્વભાવ નામ આપીને સ્વભાવની હોવાથી તું સર્વથામાં. પરંતુ તું કે આ સર્વથા છે જ નહીં, દુનિયામાં છે જ નહીં, રાગ નામની કોઈ ચીજ જ નથી, મારી નથી, મારો સ્વભાવ નથી, અપનાવવા લાયક નથી, કરવા લાયક નથી,
અનુભવ કરવા લાયક નથી, એની સાથે મેળાવીને એને અનુભવવા લાયક નથી, એની પૂર્તિ કરીને સુખી થવાનો ભ્રમ છે એ છોડવા લાયક છે. પરંતુ તું કે રાગ છે જ નહીં, તો મારો એ જીવને પ્રશ્ન છે કે તો પછી તને શુદ્ધ નહીંની વાત તું કરે છે અને શુદ્ધ નહીંનું અવલંબન લેવાનું કહે છે અને શુદ્ધ નહીંને જ વાંચવાનું કહે છે, તો શું કામ પણ શુદ્ધ નહીં જરૂર શું છે જ્યારે રાગ છે જ નહીં? નાના કે એની દ્રષ્ટિ તો કરવી જ પડશે. તો કે અત્યાર સુધી દ્રષ્ટિ ક્યાં હતી? રાગમાં હતી. તો એ રાગ ક્યાં હતો? બોલો, એ ઘરનો રાગ, શરીરનો રાગ શરીરમાં હતો, બરાબર બોલો? ઘરનો રાગ ઘરમાં હતો. સોનગઢમાં ઘર છે ને તમારે, એ ઘરનો રાગ એ સોનગઢના ઘરમાં છે, તમે રાગ ત્યાં મૂકીને આવ્યા છો. સોનગઢમાં જે ઘર બનાવ્યું છે ને તમે, હવે ઘરનો રાગ તમે અહીંયા આવ્યા સોનગઢથી, તો એ લઈને આવ્યા છો રાગ કે ત્યાં મૂકીને આવ્યા છો? ત્યાં મૂકીને આવવાની વ્યવસ્થા છે? કેમ વ્યવસ્થા નથી? કેમ કે રાગ ઘરમાં નથી, એ રાગ તમારી પર્યાય. સમજ આવી ગઈ ને? તો એ એટલા માટે સિદ્ધ કરે છે. અને પર્યાયમાં છે પણ પછી કહે છે કે એ પર્યાયમાં છે તો ઓલો વ્યવહારાભાસી શું કહે છે કે મારો સ્વભાવ છે, એને સ્વભાવ માને વ્યવહારાભાસી, અને એને માને જ નહીં એ નિશ્ચયાભાસી. ખ્યાલ કે નહીં? અને આપણે તો જ્ઞાન અને રાગ બંનેને એક સમાન માને ઉભ્યાભાસી. જ્ઞાનમાં બે પડતા બેસી જાય. હા, શ્રદ્ધા તો એકને જ પકડે. હે, જ્ઞાનમાં તો બે વસ્તુ બેસી જાય. શ્રદ્ધા એકને જ પકડે એનો અર્થ શું? એટલે પ્રયોગ એટલે હું છું એમ. એટલે શ્રદ્ધા આમાં કેવું છે, જો આપણે શ્રદ્ધાની જે પરિભાષા છે ને એ સામાન્ય પરિભાષાઓ આપણે સમજીએ છીએ. પંડિતજી નોરમલજીની પરિભાષાઓ શું કહે છે? શ્રદ્ધા કોને કહેવાય? સમ્યક શ્રદ્ધા કોને કહેવાય? આપણે એક આત્માની શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન. હું જ ચૈતન્ય સ્વરૂપ છું એવી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન. વાત બહુ સાચી છે, પરમ વાત છે, મંગલ વાત છે, પવિત્ર વાત છે. પરંતુ શ્રદ્ધાનું જે એનું સ્વરૂપ કેવું છે ખબર છે? જે વસ્તુ જેવી છે એવી માનવી, એનું નામ સમ્યક શ્રદ્ધા, યથાર્થ. ખ્યાલ? મને બતાવો કે રાગ માનો એ સમ્યક દર્શન છે કે નહીં? પણ રાગને માનવો જ નહીં. અરે રાગને રાગ માનો ને, પ્રોબ્લેમ શું છે? રાગ છે, આગ છે, દાગ છે. હે, શું કહ્યું મેં? ના ખ્યાલ આવે? બધું આવી ગયું. રાગ આગ છે એટલે દુઃખદાયી છે, દાગ છે એટલે દૂષણ છે. તો એમ માનવા, એવું માનવું એનો અર્થ કે સ્વભાવ ન માનો, એનો અર્થ કે સ્વભાવ માનીને અનુભવ તો નથી. અને હોય તો હોય પર્યાયમાં, દ્રષ્ટિમાં નથી. અને જેની દ્રષ્ટિમાં નથી એને પર્યાયમાં આ ભાવનો અભાવ થશે એટલે સંપૂર્ણ ત્યાગ થશે. આ કન્સેપ્ટ છે. હવે માનવામાં નથી આવતું, તમારી બીજી રીતથી પ્રશ્ન હોય તો તમે એનો વિશેષ વિચાર કરો કે રાગ તમારો છે એવું તમે કઈ રીતે માનો છો? તમને દુઃખ દે છે, અને ના હોય તો સુખ છે, અને ના હોય તો એ ના હોય ત્યારે શું હોય? પ્રશ્ન તો પ્રયોગની હિસાબે હતો કે પર્યાયમાં રાગ છે એ કબૂલ છે, સ્વભાવમાં રાગ નથી એ પણ કબૂલ છે. આ તો જ્ઞાન નથી ગયું. શ્રદ્ધાને તો બે વિષય આપશે તો શ્રદ્ધા તો એકમાં જ હમપણું કરશે. હા હા, તો હવે એકમાં હમપણું કરશે એ શું એ મેં સમજાવ્યું, અને પ્રયોગે સમજાવી દીધું. અત્યારે બે સમજાવ્યું. એકમાં હમપણું કરવું એટલે શું? કે રાગને રાગરૂપ માનવું, દોષરૂપ માનવું, અને જ્ઞાન આદિ સ્વભાવરૂપ માનવું. માનવાની વાત માનવું આવી ગયું. તો એ બંનેને માનવું એટલે એનું નામ કે એક આત્માને માન્યું કહેવાય. એક આત્માને માનવું એટલે મારો માન્યું કહેવાય. રાગને મારું ના માનવું એનો અર્થ કે આત્માને માનવું. હવે તમારો બીજો પ્રશ્ન એ છે કે એ જ્ઞાનમાં નિર્ણય થઈ ગયો, જ્ઞાનમાં નક્કી થઈ ગયું. આગળ આનો બહુ ઉત્કૃષ્ટ જવાબ છે, હું તમને અત્યારે સાર કહી દઉં કે એમ કહે છે કે ભાઈ આ બધું બુદ્ધિપૂર્વક યત્ન છે, જ્ઞાનમાં બુદ્ધિપૂર્વક યત્ન છે. પરંતુ પછી તમે કે શ્રદ્ધામાં કેવી રીતે ઢાલવું? તો એના માટે કોઈ શિબિર નથી, એના માટે કોઈ ક્લાસ નથી, એ અબુદ્ધિપૂર્વક છે. માનો કે તમે તમારા જ્ઞાનને વિષય આપી દેવો પડશે, આ સાચો. અને શ્રદ્ધાનો વિષય જ્ઞાને સ્વયં જ્ઞાનને આપે છે, આગમનો આધાર માત્ર છે. એટલે આગમમાં કહ્યું છે એ પ્રમાણે આપે ત્યારે અંદરમાં જે ખોટી શ્રદ્ધા થઈ ગઈ છે એ આપોઆપ એમાં શું થાય છે? એ ઢીલી પડતી હોય છે. એમાં કોઈ ચલો બધા ભેગા મળીને કરીએ કે એના માટે વિચાર કરીએ કે એના માટે મીટિંગ લઈએ એવું નથી હોતું. એ તો અબુદ્ધિપૂર્વક એમાં તમને જ્યારે જ્ઞાનમાં જ્ઞાનનો ખ્યાલ આવ્યો, જ્ઞાનમાં સમ્યક જ્ઞાનનો ખ્યાલ આવ્યો, સત્ય જ્ઞાનનો યથાર્થ જ્ઞાનનો ખ્યાલમાં આવ્યો, જ્ઞાન એટલે વર્તમાન ઉપયોગ, અને જ્ઞાનનો એક ખ્યાલ આવ્યો એટલે યથાર્થ જ્ઞાનનો ખ્યાલ આવ્યો, વેદ વિજ્ઞાનનો ખ્યાલ આવ્યો, ત્યારે રાગ તો દુઃખરૂપ છે. તો પછી એની પૂર્તિ કરવા માટે જે આપણે સમર્પણ છે એમાં અંતર આવી જશે. એટલે એમાં તમારે એની જે અહમપણું છે અથવા તમે માન્યતા છે કે નહીં
આ પ્રવૃત્તિ તો કરવી જ, અને આ પ્રવૃત્તિ દુનિયામાં રાગની પૂર્તિની રાગની પ્રવૃત્તિ માટે આખી દુનિયા કોમ્પિટિશનમાં છે, એની હોડમાં લાગ્યું છે. તો ભલે લાગ્યું હોય પણ એકાંત થાય છે, એનાથી આકુરતા થાય. એવું તમને જ્યારે મહેસૂસ થયું, જ્ઞાનમાં મહેસૂસ થયું અને શ્રદ્ધામાં તમારું માનવું ઢીલું થયું, તમારો બીજો પ્રશ્ન એ હોઈ શકે કે અમારે હજુ એવું નથી થતું, તો શું કરું? બરાબર છે. આ જ શરૂઆત આ રીતની જ છે. અને પછી આગળ સામાયિક આપણે પ્રસંગો લઈએ છીએ, એ આવશે. કોઈને એવો પ્રશ્ન હોય કે ભાઈ મારે તો હજુ કોરા ને કોરા જ પાછું એવું ને એવું જ થાય, તો શું કરવું? તો કે આ જ કરવું. તારે સ્વાધ્યાય અને સત્સંગના માધ્યમથી તારા જ્ઞાનને સાચો વિષય આપતા રહે. તારું કર્તવ્ય જ્ઞાનને સાચો વિષય આપવાનું છે. તારું કર્તવ્ય કર્મને હટાવવાનું નથી અને રાગને હટાવવાનું. જ્ઞાનને સાચો વિષય આપો તો તું બુદ્ધિશાળી પ્રાણી છે, સંઘની પંચિંદ્ર જીવ છે, હિત અહિતનો વિચાર કરી શકે છે, અને આગમાં હાથ નાખવાથી બળાય છે એટલું તને સેન્સ છે, તો તું જરૂર તારું જ્ઞાન એ યથાર્થને માનતું એ શ્રદ્ધાને ઢીલી કરવામાં નિમિત્ત થશે. અને જે ખોટી શ્રદ્ધા છે, ખોટી માન્યતા છે, એને તને રાગમાં જ તને જીવન લાગે છે, રાગની પૂર્તિ કરવું જ તારું ધ્યેય લાગે છે, અને એના માટે પાપ પ્રવૃત્તિમાં તને જરા પણ અટકાતું નથી, તો કે બધામાં બ્રેક લાગે છે. ખાલી સમજવાથી બ્રેક લાગે છે, તો પ્રતીતિમાંથી તો નીતિ ન્યાય કેમ ના આવે? ખાલી સમજવાથી જ આપણે ઘણો બધો ફરક પડી જાય છે. હજુ તો સમજણની વાત કરું છું, અનુભવની વાત નથી. ખ્યાલ આવે થોડું ઘણું? તો એ રીતે આની વસ્તુ સમજવી. પ્રયોગ બી આ રીતે છે, અને એનો પ્રયોગમાં પ્રયોગ નથી, પ્રયોગમાં કંઈ કરવાનું નથી, જ્ઞાનને વિષય આપવાનો. હવે જ્ઞાનને વિષય આપવા માટે ગુરુદેવશ્રીએ એક શબ્દ આપી દીધો કે વિશ્વાધ્યાય કરો. કે તમે જ્ઞાનને વિષય આપશો તો માધ્યમ શું લેશો? અગર જો સ્વાધ્યાય માધ્યમ નહીં લો તો જ્ઞાનને તો વિષય આપીએ જ છીએ. આપણે શ્રદ્ધા માટે પોષણ કરવા માટે, શ્રદ્ધાને પોષણ કરવા માટે આપણે આપણા જ્ઞાનને તો વિષય આપીએ જ છીએ. પણ કઈ રીતે આપીએ છીએ? આપણી બુદ્ધિ પ્રમાણે આપીએ છીએ, આપણી કલ્પના પ્રમાણે આપીએ છીએ. કેમ કે આ તો આપણો કોઈ બહારનો જે કોઈ વિશ્વાસુ હોય છે એના માધ્યમથી આપણે આપીએ છીએ. એટલે શ્રદ્ધા એની કાયમની જે જૂની છે ને, અનાદિની, એ પ્રમાણે પોષાય કરે છે. પણ હવે જે જ્ઞાનીઓએ કહ્યું છે, શાસ્ત્રમાં કહ્યું છે, ગુરુદેવશ્રીએ કહ્યું છે, એ પ્રમાણે તમે એને જ્ઞાનને વિષય આપતા. તમારે કરવા માટે કરવાનું કહેવામાં આવે તો એટલું જ કરવાનું છે કે નિર્ણય કરો, નિર્ણયને દ્રઢ કરો, એના માટે તમે વિષય આપો. અને પછી શું થશે? તો કે પછી કઈ થશે કે કઈ બુદ્ધિપૂર્વક કે વિકલ્પપૂર્વક કરવું પડે એવું કાંઈ નથી. અને બુદ્ધિપૂર્વક એટલે વિકલ્પપૂર્વક, આ બધું વિકલ્પપૂર્વક કરવું પડશે. મંદિરમાં આવવું પડશે બુદ્ધિપૂર્વક, સ્વાધ્યાય બુદ્ધિપૂર્વક કરવું પડશે, એને વિચારમાં બુદ્ધિપૂર્વક લેવું પડશે. અને જે કર્મ આદિ ઉપશમ થાય છે એ બી અબુદ્ધિપૂર્વક થાય છે, અને જે પ્રતીતિ જે થાય છે એ બી અબુદ્ધિપૂર્વક થાય છે. એમાં કોઈ બોલીને કે વિચારીને કે વાંચીને આત્માની અનુભૂતિ નથી. વાંચવું બુદ્ધિપૂર્વક છે, બોલવું બુદ્ધિપૂર્વક છે, વિચારવું બુદ્ધિપૂર્વક છે. પણ વાંચીને કે વિચારીને આત્માનુભૂતિ થતી નથી. વિચારપૂર્વક આત્માનુભૂતિ થાય છે, પણ વિચારવાથી આત્માનુભૂતિ થતી નથી. સમજમાં આવે છે કોઈ વાત? એટલે વિચારનો નિષેધ પણ ના કર્યો અને વિચારને આત્માનુભૂતિનું કારણ પણ ન બતાવ્યું. તો આત્માનુભૂતિનું કારણ શું છે? કે એ સમય તત્સમયની યોગ્યતામાં તું પરિણમીશ, એ જ તારો સાચો પુરુષાર્થ. પણ એ પરિણમીશ એના માટે શું કરવાનું? એના માટે કે તારે વિચાર કરવાનો, વેદ જ્ઞાન, સાત તત્વ, આ તે. એનાથી શું થશે? કે તારી જે ખોટી માન્યતાઓ છે ને, પોસાતીથી પહેલા તો પોસાતી બદલી જશે. એટલે ગ્રહિત મિથ્યા તો ટળી. હવે પોષણ બંધ થઈ ગયું, અને જે હતું એ બી શું થશે? ડાયલ્યુટ થશે. મોં ડાયલ્યુટ થશે, મોં ઢીલો પડશે, અને મોં ઢીલો પડશે પછી મુકાશે. અને મુકાશે એ કેવી રીતે મુકાશે? તો કે સ્વયં પર્યાયમાં એ બધું જ યોગ્યતા પ્રમાણે થઈ જશે. આ તો થઈ જશે તો મારે કંઈ નહીં કરવાનું, તારે આનંદ કરવાનો, તારે કંઈ નહીં કરવાનું, ખરેખર કંઈ નહીં કરવાનું, તારે આનંદ કરવાનો. હલાવે કે નહીં? તો આનંદ કરવાનો કે નહીં કરવાનો? આનંદ કરવાનો. હવે આનંદ કોણ કરી શકે? તો કે જેને ભેદ જ્ઞાન હોય. ભેદ એટલું જ છે કે ખાલી આપણને આ જે સત્ય છે, સત્યને સ્વીકાર કરવાનો. અને સત્યનો સ્વીકાર કરવામાં કહેવામાં આવે છે કે સ્વીકાર કર, પણ એમ કોઈ કરતું નથી. એ તો એને યથાર્થ બુદ્ધિથી વિચારે અને નક્કી કરે, અને એ પ્રમાણે પછી અંદરમાં ભૂકા બોલાય છે મિથ્યાત્વના, ભ્રમના. એ રીતે ખ્યાલ આવે કે હજી ખુલાસા ફૂલ આવવાવાળા છે, પુષ્કળ છે.
સાતમા અધિકારમાં એમ લાગશે તમને કે આપણું જે જૈનત્વ જે લજવાય છે ને નહીં લજવાય અગર જો આનો ભાવ સમજવા આવી જશે. કેમ કે જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિ, જૈન મતને અંગીકાર કરીને સાચી વસ્તુ તારા હાથમાં આવીને સાચી વસ્તુ સમજીને વાંચીને તું અંદરમાંથી એકાંત કરી લે છે કે અંદર તને ભાવભાષણ નથી સાચું, એટલે તું કોઈનો કોઈ પક્ષ કરી લે છે અને એને લઈને તું તારું કાર્ય નથી કરી શકતું. બહુ સ્થૂળતાથી વાત ચાલુ થશે અને સૂક્ષ્મતા તરફ જશું. સૂક્ષ્મ એટલે શું? આજે બી આવ્યું હતું પ્રવચન, ઉપયોગ સૂક્ષ્મ કરજે. સૂક્ષ્મ કરજે એટલે શું? સૂક્ષ્મ કરજે એનો અર્થ એ છે કે બહુ જ ઈમાનદારીથી અને ગંભીરતાથી વેદ વિજ્ઞાન કરે છે. પક્ષ રાખ્યા વગર વેદ વિજ્ઞાન કરવું એનું નામ સૂક્ષ્મ જ્ઞાન. બાકી સૂક્ષ્મ જ્ઞાનમાં શું હોય? એકદમ ઉપયોગ ઝીણો ઝીણો કરતા કરતા ઊંઘ આવી જાય, ઝૂકવું આવી જાય. એમ ઝીણો કરવાની વાત નથી. તો ઘણી વાર એવું થાય ને, આમ ઝીણો આમ ઉપયોગ ઓર લગાવી ઝૂકવું આવી જાય, તો કે એ વાત નથી. ઝીણો ઉપયોગ સૂક્ષ્મ કરવાની વાત એ છે. એટલે તું સ્થૂલમાં છે ને ઉપયોગ બુદ્ધિપૂર્વક હટાવશે, એનું નામ સૂક્ષ્મ કર્મ. એક જ્ઞાનીના એક શબ્દમાં કંઈક મેસેજ છે, પણ આપણને ખ્યાલ નથી આવતો ને, એટલે આપણે સૂક્ષ્મ કરવાના નામે કંઈ કંઈ આપણે બહારની કોઈ આચરણ સદાચારનો ભોગ લઈ લઈએ છીએ, હે ને, કાં તો પછી શાસ્ત્ર સ્વાધ્યાયનો ભોગ લઈ લઈએ છીએ, અને સરવાળે સૂક્ષ્મનો ભાવભાષણ ન હોય, વેદ વિજ્ઞાન ગંભીરતાથી કરવાની પ્રવૃત્તિ ન ચાલતી હોય, એટલે જે એમનું અનાદિની માન્યતા છે ને એના પોષણનું કાર્ય બહુ ધમધોકાટ ચાલે છે. હલાવ્યું કે નહીં? આ રીતે ચાલે. અને સરવાળે કંઈ હાથમાં નથી આવતું, કંઈ હાથમાં નથી આવતું. જ્ઞાયક ભાવ, હું જ્ઞાયક ભાવ છું, પણ જ્ઞાયક ભાવ શું છે? કાલે બહુ ચર્ચા થઈ હતી, બહુ 1.5 કલાક, પોણા 2 કલાક ચર્ચા થઈ રાત્રિમાં. બહુ ખુલીને ચર્ચાઓ થતી હોય છે. જ્ઞાયક ભાવ બધું જ્ઞાયક ભાવ છે ને, એ દ્રવ્ય નથી. જ્ઞાયક ભાવ છે, દ્રવ્ય નથી. એ જ્ઞાયક ભાવ જે દ્રષ્ટિનો વિષય કહ્યું ને, એનું પરિપૂર્ણતા કેવી રીતે છે? જ્ઞાયક ભાવ એટલે એક ભાવ છે, એક ભાવ ફેક્ટર આવે છે ચતુષ્ટયમાં. ચૈતન્ય દ્રવ્ય, એનું દ્રવ્ય ચૈતન્ય છે, ચૈતન્ય એનું દ્રવ્ય છે, અસંખ્યાત પ્રદેશી એનું ચિત્ર છે, અને અનાદિ અનંત એનો સ્વકાલ છે. આવો જે જ્ઞાયક ભાવ છે એ છે, પણ આમાં જ્ઞાયક ભાવ છે, એ દ્રષ્ટિનો વિષય. આટલું વાક્યથી નહીં, આના માટે પોણા 2 કલાક ચર્ચા થયેલી છે, ખુલીને ચર્ચા થયેલી છે. 80મી ગાથા ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે, આના આધારે ઘણી બધી ચર્ચા. ઉત્પાદનની નિરંતર ક્રિયા જે છે, પ્રવાહરૂપ, એ કાલની અખંડતામાં જાય છે. નામ ઉત્પાદ આવે એટલે ડરી જાય કે નહીં તું પર્યાય ઘુસાડી. પર્યાય નથી ઘૂસતી એમાં. પર્યાય તો વ્યતિરેક છે કે જે ટેમ્પરરી હોય છે. હાલ દેવગતિ નરક મનુષ્ય ગતિ છે અને જતી રહેશે, હે ને, એ વ્યતિરેકમાં જાય છે. પરંતુ જે ઉત્પાદની નિરંતરતા છે, એક સમયની મર્યાદાવાળી, પરસ્પર અપ્રવત ઉત્પાદન, જેમાં કોઈની અપેક્ષા લાગુ પડતી નથી, અનાદિ અનંત પ્રવાહરૂપ, અને એ અનાદિ અનંતમાં હર સમય એ દ્રવ્યની મોજૂદગી રહે છે. એ જ્ઞાયક ભાવ. ઘણી બધી બાબતો છે. આનું ઘણું બધી રીતે આપણે હવે આપણને એ પકડી લીધું. આપણે જ્ઞાનીઓએ તો ઘણી રીતે કહ્યું છે, પણ પકડી લીધું કે તું એક જ્ઞાયક ભાવ છે, જા. હવે પેલું જ્ઞાયક ભાવ છે, ઘેર જાય ને પછી જ્ઞાયક ભાવ કબાટનો શોધે કે ચોપડીની શોધે, ક્યાં શોધે? અરે તું જ્ઞાયક ભાવની મજાક કરે છે, તને ખ્યાલ નથી? બહુ એ તો પરિપૂર્ણ છે, અને પ્રમાણની અપેક્ષા એ અંશ છે, પરંતુ પરિપૂર્ણ વસ્તુ છે દૃષ્ટિના વિષયમાં. એનું સ્વચતુષ્ટય છે, સબ વાતે પૂરા. ભાવ છે એટલે કોઈ હવામાં ઝૂલતો નથી, ચૈતન્ય દ્રવ્યમાં પ્રસરેલો ભાવ છે, અસંખ્યાત પ્રદેશી, પૂરો વ્યાપક છે, અને અનાદિ અનંત રહેવા વાળો, એની હર સમય હર પરિણતિમાં આગળ વધે છે. હર કાલખંડમાં એ અનાદિ અનંતનું સિદ્ધ થાય, હર કાલખંડમાં. હે ને, હવે ડિસેમ્બર છે ને, 31મી ડિસેમ્બર પછી 2019 બરાબર 12 વાગે ધ્યાન રાખજો, તમે 2019માં જાઓ છો કે નથી. અરે એ કાલખંડમાં જશો કે નહીં જાઓ? તો વર્તતો છે કે નહીં? એ વર્તતું વર્તમાન ધ્રુવ, શુદ્ધ કાળ, શુદ્ધ પર્યાય. અરે બહુ જોરદાર છે, કોઈ સામાન્ય વસ્તુ થોડી, એને પૂરી રીતે સમજવું પડશે. કે હાલ આપણો વિષય નથી, આ તો થોડી અધ્યાત્મની વાત આવી જાય છે ને, તો મારે બતાવવાનો ભાવ આવે છે કે ભાઈ જેને જે રીતે માન ને, જે રીતે મનુષ્યપણું છે તે મનુષ્યપણું માન. તું મનુષ્ય છે કે ભગવાન આત્મા? નિર્ણય નથી થતો. બોલો ઋષભ, મનુષ્ય છો કે ભગવાન આત્મા?
મનુષ્ય ખ્યાલ આવે કે આનો જવાબ આપવો બહુ કઠિન પડી જાય. બધી પ્રવૃત્તિ મનુષ્યપણાની, એટલે આ કોઈ ક્રિયાની ઓળથી કે બહારથી નથી, આ અભિપ્રાયની વાત છે. ખ્યાલ આવે? અને જે રીતે મનુષ્યપણું છે એ રીતે માનો ને. પર્યાયમાં મનુષ્યપણાનો ભેગ છે. અત્યારે ત્રિકાલી ભગવાન આત્મા મનુષ્ય પર્યાયના ભેગમાં બિરાજમાન છે. હવે એ બંનેમાં તમને ઉલ્લાસ ક્યાં આવે છે, ઉલ્લસિત કઈ વાતથી થાવ છો એના પર આધાર છે. ખ્યાલ કે હું તમારા મનુષ્યપણાના વખાણ કરું કે ઋષભ તો કહેવું પડે અને જબરજસ્ત છે, એને એનું મતલબ કે હર કાર્યોમાં, હર ધાર્મિક કાર્યોમાં એનું યોગદાન હોય છે, આ છે તે છે, બધું બરાબર છે. કોઈ બી કાર્ય આપણે ઉમેર્યું હોય તો બરાબર એનું ધ્યાન આપે, બરાબર છે. એ તમારા મનુષ્યપણાનું જે તમારા વર્ણન કર્યું મેં. અને બીજું બાજુ કે તમે ભગવાન આત્મા છો. બે વસ્તુ મેં એક જ સાથે આ પ્રવચનમાં કહી. બંને વાતોમાં તમને કઈ વાત સાંભળીને તમને અંદરમાંથી ઉલ્લાસ આવ્યો એ કહો. પ્રયોગ કરવો, તમને ઉલ્લાસ, તમારું મન ઉલ્લસિત કઈ બાજુ થયું? ભગવાન આત્મામાં કઈ મજા દમ ના આવ્યો કાંઈ, તો ખ્યાલ છે તો બંને. તો એ ત્યાંથી જ જોવાનું. એ મનુષ્યપણાને મિલાવીને જ અનુભવ કરવાની આદત છે. હે ને? ભગવાન આત્માનું ભાવભાષણ થવું જોઈએ. બસ ભાવભાષણ. અને એ ભાવભાષણમાં અહીંયા ચર્ચાઓ આપણે ચાલી રહી છે. ભાવભાષણ નહીં થાય તો કઈ આત્મા નહીં આવે. એ સિર્ફ પછી વાતોમાં ગયા કરે છે અને વાણી વિલાસથી આત્માની અનુભૂતિ નથી થતી. અરે જ્યારે આત્માની પૂર્ણતા થાય છે ને, સિદ્ધ અવસ્થા, સંપૂર્ણ મુક્ત થાય છે ને, ત્યારે વાણીનો યોગ 13મા ગુણ સ્થાને હોય છે. જ્યાં સુધી એ અસહયોગી નથી થતા ત્યાં સુધી સિદ્ધ અવસ્થાને પામતા નથી. હવે એ વાણીથી આત્મા શબ્દમાં આત્માને જોવે તો ક્યાંથી મળવાનું? એ બધી બાબતો છે. અને આત્મા બોલતા આવડે એનું એને આત્માની અનુભૂતિ હોય એવું નથી હોતું. આત્માને અનુભવતા આવડવું જોઈએ. હે ને? ચેતનામાં સ્વપર પ્રકાશન રૂપી ચેતના જે છે, કેટલી આજે સ્વપર પ્રકાશક શક્તિ, ક્લેરિટી છે. આને જાણે ને આને જાણે ને આને જાણે. અરે એ જાણવાનો સ્વભાવ છે, પણ એને કરે અને એના કારણે મને જ્ઞાન થાય એમ નથી. કેટલું સ્પષ્ટીકરણ છે. બેન્સીનો બોલ અને એના પર ગુરુદેવનું પ્રવચન, શું બાકી રહે? ખ્યાલ આવે ને જે તમને કહું છે? મેં તો 5-7 મિનિટ જ સાંભળી, તમે તો આખું પ્રવચન સાંભળ્યું છે. વિચાર કરજો થોડું શાંતિ. પ્રારંભ કરીએ છીએ. પહેલા આપણે પહેલો પેરેગ્રાફ, કાલે આનો વિશેષ ખુલાસો કરીશું, બરાબર છે? અને જે કાલે જે બેનું નથી, ચિંતા નહીં કરે, નેક્સ્ટ શનિ રવિવારે રિપીટ બી કરીશું. પણ કાલે આપણે સ્વાધ્યાય કરીશું. આપણે જેટલા લોકો અહીંયા છે એ મળીને આપણે સ્વાધ્યાય કરીશું. હા, વળી કોઈ પોતાને રાગાદિરૂપ પ્રત્યક્ષ હોવા છતાં, પ્રત્યક્ષ છે ને, રાગ છે, દ્વેષ છે, બધું છે. કોઈનો ચહેરો જોવો ગમતું નથી, કોઈની સાથે સ્નેહ બહુ છે, મળવાનો ભાવ થાય છે. તો આ બધું પ્રત્યક્ષમાં તને રાગ છે, પણ ભ્રમથી આત્માને રાગ રહિત માને છે. ભ્રમથી. જો રાગ સ્વભાવને રાગ રહિત માનીને આત્મકલ્યાણ કરવું એ તો બહુ મોટી વાત છે. પણ પર્યાયમાં હોવા છતાં તું એને રાગ રહિત માને, હલાવ ને, એની વાત છે કે તું એ માને છે. જો બહુ જોરદાર વાત સ્ટાર્ટ થાય છે. કદાચ હું પ્રારંભ નહીં કરી શકું, ખાલી વાંચી લઉં છું, પણ બહુ ખુલાસો છે એમાં. ત્યાં અમે પૂછીએ છીએ કે આ રાગાદી થતા જોવામાં આવે છે તે કયા દ્રવ્યના અસ્તિત્વમાં છે? જો શરીરમાં કર્મરૂપ પૂતગલના અસ્તિત્વમાં હોય તો એ ભાવ અચેતનમાં મૂર્તિક હોય. બરાબર છે? મતલબ કે શરીરનો જે રાગ છે, મકાનનો જે રાગ છે, એ મકાનની સત્તામાં છે કે જીવની સત્તામાં છે? અહીંયાથી મકાન લઈને જાય છે કે મકાનનો રાગ લઈને જાય છે? અને જ્ઞાન હવે જ્ઞાન પર દ્રષ્ટિ જતી નથી ને, એટલે પછી રાગ લઈને જવા છતાં એ રાગ તારો સ્વભાવ નથી. એ બધી ચર્ચા પછી કરીશું. પણ પહેલા તો મકાન તો લઈને નથી કહેતો, તું મકાનને લઈને નહીં જાય, પણ તું તારા કર્મોને લઈને જઈશ. હલાવી કે નહીં? એટલે સુધી તો આપણે બહુ ભણ્યા છીએ, હે ને? પરંતુ એમાં બી ભૂલ છે. આ છે ને, આ ખરેખર સેવા સાદી જે છે ને જયેશભાઈ, એ મૂળમાં ભૂલ છે. મૂળમાં ભૂલ નામની બુક વાંચી છે, ગુરુદેવ શ્રીના નિમિત્ત ઉપાદાન પર પ્રવચનો છે. એ બુકનું નામ છે મૂળમાં ભૂલ. હું તો કહું છું કે મૂળમાં ભૂલ તો છે જ, પણ મૂળમાં જે ભૂલ છે ને એ ભૂલની એ ભૂલ છે. એટલે શું કે મારે શું ભૂલ ચાલે છે એ ભૂલની એ ખબર નથી.
है ना? मिथ्यात्व कोઈને ભૂલ લાગે છે કસાય તો ભૂલ લાગે છે પણ મિથ્યાત્વ ભૂલ લાગે છે. મેં લાસ્ટ ટાઈમ શરૂઆત કરતા કહ્યું હતું આ અધિકારનું કે આપણે મિથ્યાત્વના અભાવના નામે કસાયની મનતાનો પુરુષાર્થ કરીએ છીએ અને જેને કસાયની મનતા થઈ ગઈ હોય એને ધાર્મિક ઘોષણા કરી દઈએ છીએ, હે ને? ખ્યાલ આવે કે નહીં? અને સ્વયં બી સમજીએ છીએ કે મને કંઈક થઈ ગયું છે, કંઈક થઈ ગયું છે, નિર્ણય નથી કરી શકતો. ઘણી બધી બાબત છે. આ સામાન્ય કથન નથી આ પેરેગ્રાફ. કાલે અને આપણે વિસ્તારથી ચર્ચા ડાયરેક્ટ કરીશું. સહેજાનંદ